અરે તારા ગામડાની હમણાં કવી કે તારા બાપુજીનું થોડું છે રાજ હાલેસ ન્યા. તમે આવું બોલી સાંભળે જાઓ અમદાવાદ વિક્રમ સાંભળ નકે ના હોય તમારે એ તાકાત જ હલકી ના ના હોય સાંભળ તને કહું છું તારી જેવા નાલાયક ના પેટનાની માં બેન ઘોડી થતી હોય ને તો જ થાય. હોશિયારી કરો બેહો સાંભળ બેને કરી દેવાય બેઠા બેઠા એ લુખા સાંભળ હું સમાજને નથી ભડકાવતો તારી જેવા છે ને તારી જેવા અભણ અબૂધ અબૂધ જાતિવાદી હલકા માનસિકતા વાળા વ્યક્તિઓ છે ને એના લીધે થઈને આ બધું થાય. અમે તો હાલો હા બોલો કયો કોમ્પ્રેસમાં કોઈ હતું નહીં યાર ફેરથી ફેર તમને ફોન પાછો ફેર કર્યો ભાઈ. બોલો હું હતું. અરે હું એવું કહું છું કે આ તમે ત્યાં બેઠા બેઠા તમે આ ખોટા ગામના તમે સમાજ વિશે આવું બોલો આવું આવું કોના સમાજ વિશે બોલો છો હું બોલું છું. અરે આ બધા કોઈ પણ સમાજ વિશે તમે આવું બધું અમે તમને અમે જ ફોન કર્યો બરાબર. મેં સમાજ વિશે કીધું આજ પેલા શું આપડે શું ગોધીનગર કોઈ બાજુનો કોઈ વિડીયો આવ્યો. હા એ તમે જ મોકલ્યો ને. મેં જ મોકલ્યો. હા તો હું એમ કહું તમે વિડીયો યાર મોકલો તમે શું સાબિત કરો એના કરતા તમે પોતે જઈને ત્યાં ગામનો જો વ્યક્તિ મારે જ્યાં મારે એમ નહીં મારે ક્યાં જવું હું કરવું એ મારે તમને પૂછવું પડશે. પૂછવાની વાત નહીં કરતો ભાઈ હું એમ કહું છું કે તમારે ત્યાં જઈને આના ગામ ડિસ્ટમાં જઈને કહેવાય કે ભાઈ આવું તમે કેમ કરો છો તમારી હું કરીશ. આની પહેલા તમે મને ફોન કર્યો તો તમે જે બધી મોટી મોટી વાતો કરતા હતા કે તું હાઈલો આવીને અહીંયા આવજે આવીને પછી આવી તો પછી તકલીફ પડશે ને આન તેન તો આટલા ફોન આવ્યા હજી તમને શાંતિ નથી થઈ. શાંતિની વાત મને મારા ઉપર તો કેટલાય ફોન આવ્યા છે મને કોઈ ડર એમ નહીં આ તો તમારી પાસે ફરિયાદ ન કરી એટલા માટે કે ફરિયાદ કરવી પડશે. અરે ભાઈ ફરિયાદ કરવી કરી દેજો મને કોઈ ફરિયાદ ડર નથી લાગતો મારી વાત સાંભળો તો હું કરી જ દઈ તું તમ તાર ચિંતા ન કરતો એવી કઈ મને કેતો જ નહીં બરાબર. તો ભાઈ મેં તને પ્રેમથી વાત કરું તો તારી ઉપર કેવી વાત કરે છે યાર. તો તું સાંભળી લેજે તે જ પેલા તું કરો કર્યો એટલે મારે કરવો પડ્યો. અલ્યા ભાઈ હું તો તને તમને કરીને બોલાવો છું. ના ના પણ મારી પાસે રેકોર્ડિંગ ચાલુ જ હોય ને તારું રેકોર્ડિંગ ચાલુ હોય ને તો તું સાંભળી લેજે તે જ પેલા કીધું એટલે જ મારે તું કેવું પડ્યું બાકી હું કોઈને તું કેતો નથી. કેમ કે મને છે ને તમારી જેવી હલકી માનસિકતાઓ નથી મારી પાસે. ભાઈ તો પણ તું બેઠા બેઠા હોશિયારી કરે તો જાન. હા તો પણ તો એક કામ કર ને વિક્રમ સાંભળ તું બહુ લાડકીનો થાશો તો એકવાર મારી પાસે રૂબરૂ હોય ને રૂબરૂ મેં તારા તો તું જાય મારે તું જાય નહીં તું જ્યારે હોય ત્યારે એમ નહીં તું જ્યારે હોય ત્યારે લાડકીનો થાશો તને એટલી ખબર નથી પડતી તને તકલીફ શું છે. મને તકલીફ એ થાય જો પેલા મારે તો જો ખાલી પણ ઈ માર્યો હું ગયો કે નો ગયો એમને પણ તને હું વાંધો છે કે નહીં તું પેલા એક તો પેલા મને એમ કે એક તો તારે ભડકાવે છે ભાઈ મારા સમાજને ભડકાઈ રહ્યો છે હું સર સમાજને નથી ભડકાવતો તારી જેવા હલકા છે ને એના લીધે જ આ બધું થાય છે. તને કોણે કીધું મને ફોન કરો નહીં કે This call is now being recorded. હે હાલો હા બોલ હા રેકોર્ડિંગ ચાલુ કરી દીધું ને. હા કરે કરવું પડશે ભાઈ. તને કોણે કીધું મને ફોન કરવાનો. પોતે રેકોર્ડિંગ કરે તો હું કરું ને. હા તો પણ તો અગાઉથી કરવું હતું ને આગળ બોલ્યો ઈ તને ખબર પડે. ઈ તો શું આગળ બોલે જી બોલે હવે પણ તું મને ફોન લેવા કરે પેલા ઈ મને કે મેં તને એમ ફોન કર્યો કે જો મારાથી આવું રહેવાતો નહીં એટલે તને કે તું એટલો બધો ત્યો બહાદુર છે બળિયો છે તો પછી જે ગોમમાં જે હાલ પેલા ગોમમાં જો મારા ગોમમાં નથી ઉપર હું ક્યાં જાઉં સાંભળે વિક્રમ સાંભળે મારે ક્યાં જવું હું કરવું નહીં મારે જોવાનું તું મને ફોન કરીને હું કામ પણ એમ નથી કહેતા હું એમ ફોન કર્યો છે કે પેલા તું આ તારા લીધે સમાજને કેટલો માર પડે તને ખબર મારા લીધે સમાજને નથી માર પડતો તારી જેવા નાલાયકો મને ફોન કરીને કહે છે ને કે ઘોડો તો નહીં જ નીકળે ત્યારે આ તકલીફ થાય છે કેમ કે તું ક્ષત્રિયના પેટનો જ નથી. તો હલકર તો તારે ના કીધું પેલા ફોન તારો બીજો વિડીયો આવ્યો કે તારે કીધું વિડીયો કે તમારી બહેનો કોઈ ચડી ગયા આ પણ તો ઘોડી એટલે તમે આવું સાંભળે વિક્રમ સાંભળ નકે ના હોય તમારે હલકી ના સાંભળ તને કહું છું તારી જેવા નાલાયકના પેટનાની માં બેન ઘોડી થતી હોય ને તો જ થાય. હોશિયારી કરો બેન ઘોડી તો તમારી બેન થતી જશે એટલે ઘોડી તારી બેન જ થતી હોય તો જ તું મને પાછો અત્યારે ફોન કર. તમારી માં ઉપર બેન ચડી દરબાર બધા હું જાય બેન ચોરી ખાલી બેઠા બેઠા હોશિયારી ફાગી મારો તો પણ હવે વિક્રમ સમજો ફોન આવ્યો તારા મારા વકીલ નો ગમે નો ફોન આવ્યો હોય પણ હવે સાંભળે હલકી ના સાંભળ હવે તૈયારી રાખજે અત્યારે તને ખાલી સમાજના ફોન આવ્યા હતા હવે તને અમરેલી પોલીસ સ્ટેશન સુધી લાંબો ન કરું ને તો મને કહેજે. હા કરી દેજા તારી હવા નો કાઢ નાખું મને કેજે. અલે આપણે એટલો બધો બહાદુર છે તો તું જાન ભી પેલે જાન આપણે ખોટા મારે ક્યાં જવું એ મારે તને પૂછવાનું પૂછવાની વાત નહીં કરતો હું તારા સમાજ વિશે તને એમ કહું તને એવું કીધું તું બહાદુર છે એટલો બધો મૂસે ઓકળી રાખે તો મૂસું રાખું જ છું તો એટલે મૂસું મારી તમે કોઈ તારે મૂસું તને કાઢી નાખે ને તને બહુચર મારો ફાતડો પણ ખબર રાખી પણ તો તું આવ્યું ને કોણ બહુચર નો ફાતડો પડે છે હું તને દેખાડું
ખાલી બેઠો બેઠો હોશિયાર હું ફાંકી મારે ભલા આદમી તું માણસ છે તો પોકી જાય ને મારું પોકી જાય ગોળી મારે ને એટલે ખબર પડે તને તો પૂછીને પછી યાર પૂછીને મારે ના, પણ ક્યાંય ન તને જવાનું. મને તારા મને તું મને માણસ કે કોણ તું આવી રીતે માણસ આવો માણસ આટલો આગેવાનો હોય તો જે પોકી જાય ગોળી જ મારતો બંધોની ભેંસ અરે મારે ક્યાં જવું, કેમ જવું, કેવી રીતે જવું એ કે મારે તને ન તો પૂછવું યાર, પડે હો ભાઈ. ભાઈ મારી વાત બળ હું તને પહેલેથી વાત કરી હતી કે ભાઈ અમારા ગામડામાં આવું ચાલે છે પણ સતત અરે તારા ગામડાની હમણાં કવી કે તારા બાપુજીનું થોડું છે રાજ હાલેસ ન્યા. મારા બાપુજી નું છે કે નહીં, મારા બાપુજી નું બનાસકાંઠા છે, મારા બાપુજી નું આખો ઓલ ગુજરાત છે, બરાબર. અમારા બાપ દાદા હવે રેડિયો છે, બેન ત્રીજી ગલીમાં તને કોઈ ઓળખતો નથી, ગુજરાતની ક્યાં માં ફાડે છે ભાઈ. હું શિયારી નીકળી પડ્યા ખાલી તમારામાં કોઈ છે આપ- નહીં, બીજું ખાલી બેઠા બેઠા ખાલી બોલો છો ને અમે તો ના, હવે માણસો ખબર છે સાંભળ વિક્રમ, બધું સાંભળી લે ભાઈ, એ બધું વિક્રમ સાંભળી સાંભળ, લે. હવે તૈયારી રાખજે, ત્યારે ક્યાં ક્યાં જિલ્લામાં આટો મારવો પડશે ને નક્કી નહીં રહી તારું. અલ્યા ભાઈ જિલ્લામાં હું તો તું બોલાય હું તો આવી જ હું તો ડરતો બરાબર, નહીં તારે યાર. કેટલા પોલીસ સ્ટેશન ગણવા પડશે ને ઈ તને હવે નક્કી નહીં રહી. હું શું કહું, મને પૂરા ઓલ ગુજરાતમાં હું તો તારા પર હું તો જવા તૈયાર જ બેઠો ભાઈ, મને કોઈ ચિંતા નહીં. હા તો હું તને હમી વાત કરું એ છું, તને મોબાઈલ ઊંધું બંધ ન લાગે કર, છે. સાંભળે, મોબાઈલ બંધ ન કરવો પડે, બરાબર. મોબાઈલ પેલા મારે તો પહેલાથી મને કીધું હતું કે મોબાઈલ બંધ કર, મેં બંધ કર્યો, મારા પર કેટલા ફોન આવ્યા, મેં જવાબ પણ આપ્યો. હવે ધ્યાન રાખજે, હવે કેટલા શું પોલીસ ધ્યાન રાખવું સ્ટેશનમાં ને કેટલા જિલ્લામાં ધક્કા ખાવા પડે ને નક્કી નહીં રહી. એટલે ભાઈ મારી વાત પણ એ પોલીસ હું એમ પૂછું પોલીસ વચમાં હું કાલે સમાજનું છે તો લઈને પહોંચી જાય ને મારે સમાજ બંદૂક પણ લઈને તો તું તને કોઈ કોણ આમ કહે બધું છે? ચાલે યાર. મારા સમાજ માટે હું જે કાંઈ કરું છું ને ઈ મારા અલ્યા સમાજ ભાઈ, માટે કરું છું. મારી તને કોણ વાત લાડકીનો કરે છે? તું મને ફોન કરે. મને લાડકીનો કરવો હોય કરો ને કે ના કર બરાબર, પણ હું એમ કહું કે તું હિંમત વાળો આદમી માણસ હોય તો ભાઈ પોકી જાય ને અને ગોળી મારી દે ને મારી હું બેન ક્યાં મરી પોગો કે ન પોગી તો- મારે જોવાનું છે ને, હું પોગી તો જઈશ કે યાર- નહીં પોગી, બરાબર. તો યાર એ બેઠો તારે બેઠો નથી જોવાનું. અને તે જે અત્યારે તારી આ હલકાયું કરી છે ને, કેટલા વિડિયા જોયા અમે, કેટલા વિડિયા જોયા, બધા એમાં બોલે આમ છે. એટલે તમે સમાજને ભડકાઈ રહ્યા બીજા ના કરે આપણે કોઈ હું પ્રો કરવાનું આવે ના તો પણ અને એમને જે જાવું હોય સાંભળ, તેને કરી દેવાય. અહીંયા બેઠા બેઠા એ લુખા સાંભળ, ખાલી લુખો તો તું યાર, તું સાંભળ. તું છે ને મને તું ખરેખર છે ને તું ચાવડા નામે તું કલંક છે, બોલ મને એવું હા લાગે. હું ભલે છાવડા નામે કલંક રહ્યો, હું 7 વાર ભલે કલંક રહ્યો, પણ તું સાંભળ લુખા, હું તો બધું તને મેં સાંભળ્યું. કીધું તું મને ફોન કરે. મેં કર્યો તો પણ મારથી ના રહેલો, તને ફોન કર્યો. હા તો તારથી નથી રહેવાતું, કેમ કે તકલીફ ઈ થાય છે કે બીજો દલિત ઘોડીમાં છીડો ને ઈ તને મા બેન થતી છે એટલે તને તકલીફ થઈ. એ તો પણ માં બેન શીખવા તારી થતી છે મને ખબર. બરાબર. તારી માં બેન થાય એટલે તને તું તારા ને તારા ક્ષત્રિય સમાજના લોકોએ ફોન કરી, સાંભળ મને તને તારા ને તારા મારી જોડે ઓલ હા તારા ને તારા ક્ષત્રિય સમાજના લોકોએ તને ફોન કર્યો અને કોઈની તને નથી સમજાવ્યો, કર્યો, કોઈની. તોય તું કોઈને. સમજો નહીં, કેમ કે તું ક્ષત્રિયના પેટનો જ નથી. હું તો શું કર્યું સત્રીના પેટનો ના રહ્યો. બરાબર, તું ઓરિજિનલ ક્ષત્રિયના પેટનો હોય ને તો તું આવી વાતો જ ન કર. ભાઈ એક વખત પહેલી પ્રથમ તું હે ને તું મેં તને આગળ વાત ના કરી કે તમારી ચાવડા કુંભર કો કે ને મારા દરબાર પેલા સડી ગયા એટલે તમે આવું બોલો છો બધું. બોલવામાં ધ્યાન રાખજે, ઓલા ક્ષત્રિયો બીજા આવીને ભૂત કરી દે તને. બોલવા બધું ધ્યાન જ છે. બરાબર, બોલવામાં આવું તો આવું મારી બોલે, સુધી રે બોલે. પછી ઓલા ક્ષત્રિયો જયારે વિફર્યા ને તો તને આંધળો કરી દે એમ કઉ છું. હાલે આંધળો થઈ જાય ને તો નહીં, ચિંતા મત કરતું. હા તો કાંઈ વાંધો નહીં, તો આજે બોલ્યો છે ને એની ઉપર અડગ રહેજે હો, પછી તારા ને તારા ક્ષત્રિયો તને મારશે. તું બેઠો બેઠો ફાંકી મારા યાર, તું મોણસ છે, બેન સતીની સાથે વાળો માણસ, બેન સપ્પની સાથે મને આવી જાય મેદાનમાં, બેન ખબર પડે કે હું માણસો માની લીધો ભાઈ. પણ તો વિક્રમ અત્યારે તું જે ચાવડા વિશે બોલ્યો છો ને એ ખાલી મારા સાંભળે ડોબા, તું ખાલી મને એકને નથી બોલ્યો, ચાવડા વિશે જે બોલ્યો ને તું સમગ્ર ચાવડાનો બોલ્યો છો. સમગ્ર ચાવડા એટલે ધ્યાન રાખજે. ચાવડાનો દરબારો આવે મારી વાત ઉપર. હા એટલે તું જે બોલ્યો છે ને એનું ધ્યાન રાખજે, ઓલા માર છે તને બધું મને હેલા હાટી મારી વાત કરે. હું તો ચાવડા દલિત વિશે બી બોલ્યો હું. ના ના હમણાં તો બહુ મોટી કરતા કેમ ફરી ગયો? અલ્યા મોટી મત અને તો હવે હા એક મિનિટ ઉભો રહે, ઉભો રહે હવે તું દલિત વિશે બોલ્યો છે ને? હે માત્ર દલિત વિશે બોલ્યો છે ને? હું શું કહું દલિત વિશે બોલ્યો છે ને? હા તો હવે તું તારી તૈયારી રાખજો. મેં મારી બરાબર તૈયારી વસત નહીં યાર, હું તો કાલે આવી જઉં, તૈયારી વાત નથી કરતો, પણ મારે એવું કહેતા સમાજ ને ભડકાવો કરો. હું સમાજને ભડકાવતો, તારી જેવા છે ને તારી જેવા અભણ અબૂધ જાતિવાદી હલકા માનસિકતા વાળા વ્યક્તિઓ છે ને એના લીધે થઈને આ બધું થાય. અમે તો હે ને અમે તું વિડીયો વિડીયો તારા બધા વિડીયો જોયા, કોઈ વિડીયો જોયા બરાબર, બધા જોઉં છું. હું ધંધો જ કરું, યુટ્યુબ માં ધંધો જ કરી રહ્યો, સમજે વાત ને. ભલા આવે હું જ્યાં ધંધો કરી રહ્યો ત્યાં હું ક્યાં તારી પાસે 5 રૂપિયા માંગવા આવ્યો, પણ તને કોણ કહીશ મને ફોન કરવાનું? અને સમાજ હું ભલે કરે ભલે તી મને ના કરે, હું તો તને કર્યો ને ભાઈ, મારા ના રહેવાનું તને કર્યો ને. હા તો તારથી ન રહેવો તો બરફ મૂક ને વાયણે ને આગળ ને ઉપર ને માથે ને બધે. તો બરફ લઈને આવ, મારા પાસે બરફ નહીં, પૈસા નહીં, બરફ લઈને આવ. પણ હવે તે તું જે અમુક શબ્દો બોલે છે ને એના માટે તૈયારી રાખજે ધક્કા ખાવાની. હો મારી દબર તું એ ભાઈ ખરાબ છે, તું એ બોલ્યો હે બરાબર, તું હા તો ફરિયાદ કરજા.
જા ફરિયાદ કર. મારે તો ફરિયાદ નથી કરવી. હું તો કરવાનો, તું કર જા. હું તો તને પ્રેમથી વાત કરી છે. અરે તારા પ્રેમ ની તો હમણાં કવિ, આવો પ્રેમ હોય તો મજા જ આવે રાખે. મારી દબાણ હું એમ કહું ભાઈ, મેં બધું જોયું છે, જુનાગઢ, અમરેલી, રાજુલા બધા મેં જોયા છે. પણ તે જોયા હોય તો હવે સમજો. હા સાંભળ, હું જે કરું છું ને, આમ મસ્ત જગ જાહેર મસ્ત વિડીયો બનાવીને મારું પોતાનો ફેસ દેખાડીને કરું છું, બરાબર? તારી જેમ ફોન કરીને હું ચોદું નથી રમાડતો. અને બીજી વાત, બરાબર, ઓરિજિનલ ક્ષત્રિયના પેટ ન હોય ને તો તમ આવી જજે હામો. મારે તો હમું આબુ નથી ભાઈ. અને સાંભળ, તમે બધા એમ કહો છો ને ડાંગરવા સ્ટેટ, ડાંગરવા સ્ટેટ, તો હમણાં 3 દી પહેલા ડાંગરવા સ્ટેટમાં વરઘોડો કાઢ્યો, કા કોઈ રોક્યો નહીં? ડાંગરવા સ્ટેટ ની વાત કરું છું. ડાંગરવા સ્ટેટમાં વરઘોડો કાઢ્યો કે નહીં? બરાબર. એટલે મારો ભાઈ હવામાં ખોટો ન રે. એમ નહીં, હવામાં ખોટો ન રે. જે બધું હતું ને એ 1947 પહેલા હતું, હવે નથી. એટલે પણ 47 ની વાત છે. 47 દેશ આઝાદ ચલો છે. આટલી તમે કેવો? હા તો તમે બધા તારી જેવા જે ક્ષત્રિયો રહ્યા ને એ બધા 48 પછીના જ છે. આ 48 પહેલાના ક્ષત્રિયો આવી વાત જ ન કરે. પણ હું એકલો છે, હું આખા જગતમાં ક્ષત્રિય તો પડ્યા હી. હા, એ આખા જગતમાં જે ક્ષત્રિયો પડ્યા છે ને એ રાજા રજવાડા વાળા એ જે રહ્યા ને એની વાત છે. તારી જેવા 48 પછી પેદા થયેલા નહીં. બરાબર. આ 48 પછીના ક્ષત્રિયો તું છો ને, તારી જેવા બધા 48 પછીના, જેને હમણાં કવે ની ખબર ન હોય. અલા ભાઈ, અમને તો બધી ખબર છે, સમજો. પણ તો હે ને ખોટાકમાં તારી સમાજ ને ખોટાકો મને શું કુવામ નાખે ખોટાકામ ની. હું મારી સમાજ ના કુવામ નાખું, દરિયામાં નાખું, તારા બાપુજી નું જાય કે નહીં? પણ તારા પોતાનું કર કે સમાજ ને લઈને પડ્યા. પણ ઈ મારો સમાજ છે, મારે એની યાર સમજવાનું. તું હું કેમ લાડકી નો થાજી કે નહીં? તો બાપડા પણ ખોટાકો ને હમણાં પેલો મારે તો સારું લાગ્યું, સારું લાગ્યું. હે એમ કે એમ નહીં, હું તને એમ કહું છું કે મારો સમાજ છે ને મારે સમજવાનું છે. ઘોડી તારી બેન થાઈશ? વસંતભાઈ, તારી બેન શું થાતી? તારી માં થાઈશ? મારી તો તારી માં કરજી. તો તારી માં પરણાવવા મને ફોન કરે જ્યારે હોય ત્યારે. તો તારી માં, તારી બેન બધું કર, જે કરવું કર, તારા જે ઈચ્છા કર. હું એવું નહીં કરતો. હા તો પછી હું મારી જે ઈચ્છા હોય કરું છું. મેં ક્યાં છોકરી માંગી? સમાધાન એમની છોકરી તારી તમે શું છોકરી થોડી લાવો વાત કરે. તો પછી સાની મની નો બેન ઘરે ખાન જલસા કરે ને ભાઈ. મેકળી પડે ફાલતુ. હાલી મેળો છો તો ક્યારનો તો ન રહેવો તો મરાવીને બે છે ને મને. પરી તું તારે મરાવાનો ઘણો શોખ છે. એટલે બેઠા બેઠા મૂસું અમમ કરે એમ ના કરે. મૂસું મળદનો બચ્ચો હોય ને તો મેદાનમાં ઉતરી જાય અને ગોમને ફરી વળે. તમે કેમ આવું કરો છો? ગોળી કેમ ઉતરો? પણ તો સાંભળે ભાઈ, હું નામ તારું વિક્રમ ને? જો એ વિક્રમ સાંભળે, તો હું મરદ નો સુખ બચ્ચો સુખ નથી. એ તારે જવું હોય ને અને તારે જાણવું હોય ને તો વીઆઈ તું મને ક્યાં આપણે ભેગા થાય. પણ હું એમ કહું છું, એટલે પણ હું એમ કહું બે ઘરે બેઠા બેઠા ઓફિસમાં ખુરશી પર બેઠા બેઠા હું હાલ પણ ઓફિસ ને ઘર ને બધું મૂકી દઉં. તું કેમ ને આપણે ભેગા થઈ હાલ વીઆઈ. તું કે આવી છે બોલ, મારા નથી કેવું. તું મને કે હું આવી બોલ. હા તો વીઆઈ અમરેલી. એ તો અમરેલી બોલા. અમરેલી અમદાવાદ આવી જાય ખબર પડે. હે અમદાવાદ આવો. અમદાવાદ ને કે દે આવું અમદાવાદ તું કે તું તારીખ ડિસાઈડ કરી દે. આવી જાય મેં તને હું માની લઉં. પાકું ને? હા પાકું પાકું. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમદાવાદમાં જગ્યા ઘણી. તો ડિસિઝન કરી લે. અરે તું નક્કી કર ની, તું નક્કી કર. ડાંગરવાન કરે. અમદાવાદમાં માની લે ભાઈ, તને માની લે. તારે અમરેલી નહીં પડે, મારું બનાસકાંઠા નહીં પડે, અમદાવાદ બરાબર રહે સ્ટેટ, બરાબર ને? પણ અમદાવાદ ની જગ્યા કે જગ્યા અમદાવાદ ની કોઈ બી ડિસિઝન કરી લે ને ભાઈ. એવું થોડું હોય કે અમદાવાદમાં તારીખ બધું તું ડિસિઝન લે. સમજો તારીખ ની તારીખ બોલ. ડિસિઝન લઈને આવી જાય અમદાવાદમાં. તો અમરેલી સેટ પડી જાય, મારે બનાસકાંઠા સેટ પડી જાય. આપણે બરાબર હરખા આવી જાય. હા પણ આપણે તારે એટલું બધું ધક્કો નથી ખાવો, બરાબર? આપણે અમદાવાદ સુધી નું રાખ. મારે ભલાઈથી 250-300 કિલોમીટર થાય, હું હાલ્યો આવી. હા તો મારાથી 200 કિલોમીટર થાય એટલે હું આવી. હા તો તું ખાલી તારીખ બોલ ને. બોલ તારીખ તો ભાઈ તું હવે તારી પાસે ટાઈમ હશે, ટાઈમ કાઢી લે ને ભાઈ. હું ટાઈમ કાઢ લે, તું તારીખ બોલ. એટલે ભાઈ તારે આવવાનું છે, ઓથી મારે આવવાનું છે. પેલો ટાઈમ તું ગાડ. ના તારા ટાઈમે આવવું છે દોસ્ત. તને એમ ન થવું જોઈએ કે બધું મારા લીધે. તું ટાઈમ બોલ ને તારીખ બોલ એટલે આવી જાવ. હું તો એવું કહું કે રવિવારનો દિવસ લઈ લે. 18 તારીખ આવે ને, 18 તારીખે આવી જા. 18 એમાં એવું છે કે ભત્રીજીના લગ્ન છે, એટલે એક કામ કરે એની પછીનો રવિવાર રાખ.
હે ને? મેં તો હવે મારી ડબલ હવે મેં તને કીધું હવે તું આ તારીખ કાઢ લઈ લે. હા પણ એની પછીનો તાર રવિવાર જ હા, રાખવો છે ને તો એની પછીનો રવિવાર રાખી. પણ રવિવાર તો આગલા રવિવાર નાખી દે. તું કહી દે ને ભાઈ કે હવે કે લે, હા તો મેં એની કીધું તને પછીનો રવિવાર રવિવારનો. કઈ તારીખે આવે? તો ભાઈ પછીનો તો હવે ગણી લે કઈ તારીખે આવે. તો યાર હું આવું કોઈક માણસ માં આપણે આપણામાં 25 માણસ તારીખ ઈ આવે. એક કામ કર, હા 25 કોઈને ને 25 રવિવારે ભેગા થાય, બરાબર? હા બરાબર છે. ઓરિજિનલ ઠીક છે ને? છત્રીના પેટનો હોય ને તો આવજે હો. હા ઓરિજિનલ ની તો પછી આપણે આવશે ભેળા થાય એટલે ખબર પડશે હા તો વાંધો નહીં, ઓરિજિનલ હા શું કે વાંધો હું નહીં, કોણ છું, બરાબર. હા વાંધો નહીં, વાંધો પણ નહીં. જો તને મારે બહુ તો તારી હવા છે અગર ને. બસ અને સાંભળ, મારી ભેગા ખાલી મારી ભેગા છે ને, તારે જેટલા લઈ આવે એટલે લઈ આવજે, પણ હું તને ખાલી કહી, સાંભળ, ઉભો રહે વચમાં બોલમાં. તારે જેને લઈ આવે છૂટ છે, પણ મારી ભેગા છે ને ખાલી મારા નહીં હોય, તારા ક્ષત્રિયો છે હો. મારી પણ છત્રી બત્રી કોઈને લાવવા નથી, તો એકલો જ આવજે, હું અહીંથી એકલો જ બરાબર આવશું ભાઈ, કોઈને કેમ? લાવવા નથી, ઠીક છે ને? ના ના, આ તો હું વાયરલ કરીશ અને જાહેરમાં કહીશ કે હાલો અને વિક્રમને મળવા જવું છે. અરે હા જાહેર બરાબર મને કોઈનો ડર નથી, બરાબર. બરાબર, એટલે તારી ભેગા આવે એનો વાંધો નથી, પણ મારી ભેગા તારા ક્ષત્રિયો હોય છે, ધ્યાન રાખજે. મારે ભેગા મારે કોઈને લાવવા નથી, હું એકલો જ આવશું, હા બરાબર. તો મને પણ મળવા હું માટે તને આવશે તો ઈ જ કહું છું કે આવી જાય. ઓરિજિનલ ક્ષત્રિયના હા. પેટનો હોય ને, ઈ 1947 પહેલાના, તો આવજે. આપણે 25 તારીખે બે રવિવારે અમદાવાદમાં ભેગા થાય છે. હું તને હા શનિવારે સાંજે જ ફોન કરી અને મને અગર ત્યારે હોભળ જગ્યા કહી દેજે. મારે તો જગ્યા તો મને શનિવારે હજુ કહી દેજે જગ્યા તો મારી વાત હોભળ. હા અને હે ને પછી જો ના આવ્યો ને બાળ હા તો તું એટલે મૂસોમાં જો મૂસુમાં મોકળી વળી વણે ને એ બાદ હા. પછી તારે હે ને કાપવી પડશે, કાપીને ઈ પછી વાત મૂછું, કરવી. ઈ તો હું નો આવું તોની વાત છે ને. બાકી હા મૂછું કે તને પૂછીને થોડી રાખીશ. મને પછી નથી લાગતું, હું એમ કહું છું મૂસુનો વટ રાખે, વટવાળા માણસ ઈ કેવા હોય વટ જ વિચાર કર. છે. 25 તારીખ વટ ને રવિવારે વટ અમદાવાદમાં રાખે વિક્રમ સાંભળ, 25 તારીખ ને વટ રવિવારે અમદાવાદમાં તને મળું છું, બરાબર? વટ રાખે વાળો માણસ કેવો હોય ખબર હે? વટ 25 રાખશે ને તો તારીખ ને માણસ જોઈ લેવું. રવિવારે અમદાવાદમાં તને મળું છું, અને હા મારી વાંધો પેલા નહીં. તને બીજા કોઈ ન મળી જાય એનું ધ્યાન રાખજે. અરે વાંધો નહીં, એનું હો, ટેન્શન નહીં. હા હા મૂકી દે. હા.